આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાવલી તાલુકાના સામંતપુરા ગામમાં રહેતા ખેડૂતોના જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થતાં જ હડકંપ મચી જવા પામ્યો છે। ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા જ 7 મહિના બાદ નાયબ મામલતદાર તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જે પ્રમાણે આ માહિતી મળી છે તે જ પ્રમાણે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે 7 મહિના પહેલા 6 ખેડૂતોને સાથે રાખીને સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। સાવલીના સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત 5 ખેડૂતોની વારસાઈની નોંધ માટે સરકારી કચેરી ગયા હોય ત્યારે તેમને ખબર પડી કે એમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ ગયા છે। તેઓએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરતાં જ ધારાસભ્યએ સમગ્ર મામલો ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં અધિકારીઓની મિલીભગતથી ખેડૂત ખાતેદારની જમીનમાં ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થયા હોવાનું સામે આવ્યું છે। બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ પણ ચાલતું હોવાનું સામે આવ્યું છે। 7 મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં જ જે તે સમયે ફરજ પર હાજર નાયબ મામલતદાર રાજેન્દ્રસિંહ વાસંદિયા, તલાટી હિરલબેન ચૌધરી સહિત 16 શખ્સો સામે આજે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને જ મહિલા ખેડૂત ખુશ છે। સાથે જ પોતાના જમીનમાંથી બોગસ ખેડૂતોના નામ દૂર થાય અને જમીન પાછી મળે તેવી માંગ પણ કરી રહ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બોગસ ખેડૂત કૌભાંડ મામલે અગાઉ મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી, જેને લઈને જ આખરે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। કેતન ઇનામદારે આક્ષેપ કર્યા છે કે આખું મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે। અધિકારીઓએ પોલીસને લેખિતમાં જવાબ આપ્યો છે કે તેમની પાસે ખેડૂત ખાતેદારનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી। એટલે હવે ધારાસભ્ય કેતન ઇનામદાર ફરીથી મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખી એસઆઈટી તપાસની માંગણી કરશે। આખા રાજ્યમાં બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકા પણ ધારાસભ્યએ વ્યક્ત કરી છે। સાવલી પોલીસે હાલમાં સામંતપુરા ગામના એક મહિલા ખેડૂત રંજનબેન પરમારની અરજીના આધારે ફરિયાદ દાખલ કરી અને બાકીના 5 ખેડૂતોને સાક્ષી બનાવ્યા હતા। સાથે જ અન્ય ખેડૂતોની ફરિયાદની અરજી તપાસ પણ હજી સુધી ચાલુ રાખી છે અને અન્ય જવાબદારો સામે પગલાં પણ લેવાશે। અમારી જમીન પર લોકો નામ ચડાવી દીધા છે, જાણ કરી કેતનભાઈને જાણ કરી છે, અમે પોલીસ સ્ટેશને આવ્યા છીએ, અમારે ના મળી જોઈએ છે, અમે પોલીસ સ્ટેશને આવ્યા છે, અમે જાણ કરી છે, કેતનભાઈ આવ્યા છે તે જાણ કરી છે, અમારી જમીન પાછી મળી જોવે આવ્યા છે। આજે મારા સાવલી તાલુકાના સામંતપુરા ગામના ખેડૂતોની જે 6 મહિના પહેલાંની જે રજૂઆત હતી અને એમની અરજી હતી એના અનુસંધાનમાં 6 મહિનાથી થયેલી તપાસ, ચાલી રહેલી તપાસના પૂર્ણતાના આરે રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું વારસાઈ કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને, એટલે એમાં નાયબ મામલતદાર, તલાટી અને અન્ય ઇસમો એમ કરીને બીજા 14 એમ કરીને ટોટલ 16 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે। ત્યારે આ ગુના દાખલ થવાથી મારા ખેડૂત રંજનબેન પોતે ખુશ છે અને હું પોતે પણ આ તપાસથી ખુશ છું। સાથે સાથે બીજા 5 ખેડૂત, એક ચારણપુરાના અને બીજા અમારા 4 બીજા અન્ય સામંતપુરાના, એવા 4 અને એક સામંતપુરા એમ ચારણપુરા એમ 5 ખેડૂતની તપાસ આજે પણ બાકી રહી છે। બાકી એટલા માટે છે કે ભાઈ છેલ્લા તપાસ અધિકારીને એવું કહેવામાં આવ્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી રાઇટિંગમાં કે ભાઈ રેકર્ડ નથી। જો રેકર્ડ ના હોય તો હું માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબને હું પોતે રજૂઆત કરવાનો છું અને આવા રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવા થતા ભ્રષ્ટાચારો સામે આ જ મેટરમાં, એટલે આ જ ગુનાની અંદર એસઆઈટીની રચના કરે ને એની તપાસ એસઆઈટી કરે અને જે રેકર્ડ નથી એવું કહેવું લેખિતમાં આપવા પાછળનો મેલાફાઇડ ઇન્ટેન્સ છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે। તો એ લોકોને પણ એસઆઈટીની તપાસની અંદર બહાર લાવવા જોઈએ અને બીજા અન્ય 5 ખેડૂતોને પણ ન્યાય અપાવવો જોઈએ એવી મારી રજૂઆત છે। આજે જે બન્યું છે એ ખરેખર આ જે ગુનો દાખલ થયો છે એ ગુનો એક ઉદાહરણરૂપ છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે આવા જે ગુનાઓ કરતા લોકો અને જે સરકારના આટલા સારા કાર્યોને પણ એમના આવા ભ્રષ્ટાચારના ઈરાદાને લઈને સરકારને બદનામ થવું પડતું હોય ત્યારે આવા દાખલાઓ બેહવાથી ફરી વખત પણ જે દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક દાખલો બેસતે એવું મને વિશ્વાસ। ખૂબ નાસીપાસ થયેલા હતા ને એમને હિંમત આપવા માટે એ વખતે હું પોતે પોલીસ સ્ટેશન ગયો અને 6 મહિના પહેલાં
ત્યારે પોલીસ સ્ટેશનની અંદર આ બધા જ ખેડૂત ખાતેદારો જેની અમે અન્યાય થયો જેની અરજી પોલીસ સ્ટેશન અપાવડાઈ, કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી, માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને એ વખતે કલેક્ટરશ્રીએ તપાસની ના આદેશ કર્યા. ત્યારે તપાસ અધિકારી અમારા તપાસ અધિકારી કામરિયાભાઈ જે અત્યારે થાના ઇન્ચાર્જ છે, એમને 6 મહિનાથી એમની આ તપાસ એમની સાથે ચાલુ હતી. હું પણ એમના કોન્ટેક્ટમાં હતો. હું રોજબરોજ જ્યારે પણ સમય મળે ત્યારે પૂછતો રહેતો હતો ભાઈ કે શું થયું, કેવું થયું, કેટલે આવ્યું. પછી ઇલેક્શનનો પણ સમય આવી ગયો, પણ ખૂબ તટસ્થ રીતે સારી રીતે તપાસ પૂર્ણ કરીને જ્યારે જે અમે વિચાર્યું હતું એ પ્રમાણે કે ભાઈ જે પણ અધિકારી, જે સક્ષમ અધિકારી છે, જેના અંગૂઠાથી જે પ્રમાણિત કરે છે, જેના પોતાના અંગૂઠાથી એ પ્રમાણિત થાય છે, એવા અધિકારીને જ એનો મેઇન આરોપી બનાવો. જેને 135 દિનની નોટિસ ઇસ્યુ કરી છે એવા તલાટી જેવા જવાબદાર વ્યક્તિઓને જ એના આરોપી બનાવો. સાથે બીજા 14 ઇસમો જે એની સાથે સંડોવાયેલા છે, સંકળાયેલા છે, એવા લોકોને પણ આરોપી બનાવીને 16 જણ ઉપર આજે ફરિયાદ દાખલ થઈ. ત્યારે રંજનબેન નામના ખેડૂતને ખરેખર આની વાતની ખુશી પણ છે. ને બીજા 5 ખેડૂતો, ગંભીર બાબત તો એ છે તપાસ જ્યારે આજે ચાલી રહી છે, બીજા 5 જણની તપાસ અધૂરી છે. ત્યારે એવી વિગત પણ મારી પાસે આવી છે. મેં તપાસ અધિકારી સાથે વાત કરી કે ભાઈ બીજા લોકોનું શું થયું, તો એ લોકોની તપાસમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટે એવું લખીને આપ્યું છે કે આની બાબતના રેકર્ડ ઉપલબ્ધ નથી. આજે રેકર્ડ સાચવવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની હોય, ત્યારે આવા લેખિતમાં જ્યારે એમને આવું લખ્યું હોય એ ખૂબ ગંભીર બાબત છે. એના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત કરીને હું એસઆઈટીની તપાસ માંગવાનો છું. મને વિશ્વાસ છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર ખૂબ મોટા અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હશે એવું મને લાગે છે. પણ હવે તપાસ આજે જે થઈ છે અને જે ફરિયાદ દાખલ થઈ છે, ખરેખર હું તપાસ અધિકારીને અભિનંદન આપું છું. અને ખરેખર આ જે પ્રકારે આ ગુનાઓ થાય છે, ગુનાઓને કોઈ પણ પ્રકારની છૂટ ના આપીને આ લોકો પોતે માત્ર પોતાના મેલાફાઇડ ઇન્ટરેસ્ટથી આ કામ કરતા હોય અને સરકારના ખરેખર આટલા ઉમદા કામોની અંદર આવા લોકો ભ્રષ્ટ અધિકારીઓને લીધે સરકાર બદનામ થતી હોય તો આવી રીતે એમની ઉપર એક્શન લેવા જ જોઈએ. આ જે કાર્ય થયું છે ખરેખર હું એને બિરદાવું છું.